ભાવનગર શહેરના સુભાષનગરમાં રહેતા રાજેશ ગોવિંદભાઈ ગોહિલના દીકરાને દિવાળી ઉપર માથાકૂટ થઈ હોય જેની દાજ રાખીને 6 લોકોએ હથિયારો વડે હુમલો કર્યો હતો જેને પગલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રાજેશ ગોવિંદભાઈ ગોહિલે 6 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। સુભાષનગરમાં રહેતા રાજેશભાઈના ઘર પાસે આવીને તેમના દીકરા રાહુલની થયેલી જૂની અગાઉની માથાકૂટની દાજ રાખી ધવલ મકવાણા, દીપો, અજય ઉર્ફે રાણા રાઠોડ સહિત અન્ય લોકોએ હુમલો કર્યો હતો, જેમાં ઘરના અનેક સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા। પોલીસે હાલ ધવલ મકવાણા, દીપો અને અજય ઉર્ફે રાણા રાઠોડને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચાર